બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી પૂર્ણ થઈ। પરીક્ષામાં ગેરરીતિ મામલે બોર્ડ દ્વારા હાથ ધરાયેલી સુનાવણી પૂર્ણ થઈ। ધોરણ 10ની પરીક્ષામાં 538 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા। 203 વિદ્યાર્થીઓને સીસીટીવી ચકાસણીના આધારે દોષમુક્ત કરાયા। 204 વિદ્યાર્થીઓને જે તે વિષય બાકાત રાખી પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવાયા। 3 વિદ્યાર્થીઓનું સમગ્ર પરિણામ રદ કરાયું। મોબાઈલ અને ડમી ઉમેદવાર બેસાડનાર 5 વિદ્યાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે। ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 238 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા। સીસીટીવીના આધારે 22 વિદ્યાર્થીઓને દોષમુક્ત કરાયા। 209 વિદ્યાર્થીને બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવાયા। ધોરણ 12માં ગેરરીતિ કરનાર 2 વિદ્યાર્થીનું સમગ્ર પરિણામ રદ કરાયું। ગંભીર ગુનામાં 6 વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા। ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં 19 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા। 1 વિદ્યાર્થીને સીસીટીવીના આધારે દોષમુક્ત કરાયો। 12 વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવાયા। 4 વિદ્યાર્થીનું સમગ્ર પરિણામ રદ કરાયું। ગંભીર ગુનામાં 3 વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા। તે પૈકી ધોરણ 10માં કુલ 538 જેટલા ગેરરીતિના કિસ્સાઓ હતા। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 238 જેટલા હતા અને વિજ્ઞાન પ્રવાહમાં ગુજકેટ સાથેના 19 કિસ્સાઓ ધ્યાનમાં આવેલા હતા। તે પૈકી સુનાવણી દરમિયાન સીસીટીવીમાંથી ધોરણ 10માં 203 જેટલા કિસ્સાઓને મુક્ત કરવામાં આવે છે કે જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા જે ડાઉટ દ્વારા કરવામાં આવેલું હોય અને એનું પૃથ્થકરણ કરતા ખરેખર બાળકો કોઈ એવી ગેરરીતિ નહીં પણ સીસીટીવીમાં એવી પાના ફેરવતા એવી હરકત ધ્યાને આવતા ડીઓએ ડાઉટફુલી રાખ્યા હતા, પરંતુ એવા મુક્ત કરવામાં આવેલા છે। એ જ રીતે સામાન્ય પ્રવાહમાં પણ રિઝલ્ટની પ્રક્રિયા દરમિયાન પણ કેટલાક કિસ્સાઓ ધ્યાનમાં આવતા એ પણ અમે સીસીટીવીને ધ્યાનમાં રાખીને કર્યા હતા। એમાંથી પણ 204 જેટલા મુક્ત કરવામાં આવેલા છે। જે ગંભીર ગુનાઓ હતા, જે મોબાઈલ અને ડમી કેસો, એવા ધોરણ 10ના 5, સામાન્ય પ્રવાહના 6 અને 3 ગુજકેટ અને વિજ્ઞાન પ્રવાહના થઈને આવા કિસ્સાઓનું સમગ્ર પરિણામ રદ અને માર્ચ 2027ની પરીક્ષામાં ઉમેદવારો ઉપસ્થિત શકે એવી શિક્ષાઓ કરવામાં આવેલી છે।